પેટ્રોલ ડીઝલને લઈને કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી દીધી છે। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં 10 રૂપિયાનો ઘટાડો કર્યો છે। પેટ્રોલ પર હવે એક્સાઇઝ ડ્યુટી 13 થી ઘટાડીને 3 રૂપિયા કરાઈ છે। ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી 0 કરાઈ છે। ડીઝલની એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયાથી ઘટાડીને 0 કરવામાં આવી છે। આ રાહતના સમાચાર। પેટ્રોલ પર અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। પેટ્રોલ પર અત્યાર સુધી 13 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી, જે હવે 3 રૂપિયા, અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટી હવે 0 કરાઈ છે, કારણ કે આ પહેલા 10 રૂપિયા ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી લાગતી હતી, જેને હવે 0 કરાઈ છે। કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ જ મોટો અને ખૂબ જ મહત્વનો આ નિર્ણય લેવામાં આવતા હવે વાહન ચાલકોને ફાયદા થશે। સંવાદદાતા હિતલ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, રાહતના સમાચાર છે। કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એક્સાઇઝ ડ્યુટી પેટ્રોલ અને ડીઝલ પર ઘટાડી છે। જી સોનલ, ચોક્કસ એવું કહી શકાય કે કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી લોકોને મોંઘવારીનો માર ન સહન કરવો પડે એ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મૂકવામાં આવે છે। પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને ₹3 કરી દેવામાં આવી છે, એટલે કે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર નો ભાવમાં ઘટાડો સીધી રીતે જોવા મળી શકે છે। આ જ રીતે જોવા જઈએ તો ડીઝલ ઉપરની એક્સાઇઝ જે ડ્યુટી હતી એ સંપૂર્ણ રીતે 0 કરવાનો પણ નિર્ણય લેવાયો છે, એટલે કે ડીઝલ ઉપર કોઈ જાતની એક્સાઇઝ ડ્યુટી નહીં લેવામાં આવે। તેના કારણે પણ ડીઝલ ઉપર લીટરે 10 રૂપિયાનો ભાવ ફેર પડી શકે છે। સ્વાભાવિક છે કે એક તરફ ખાડી દેશોની પરિસ્થિતિ છે, અને આજે જ સાંજે 6:30 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આ પરિસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સથી બેઠક કરવાના છે। એ પહેલા કેન્દ્ર સરકારનો આ નિર્ણય છે એ વાહન ચાલકોથી માંડીને તમામ લોકો માટે ખૂબ એક સારા સમાચાર લઈને આવ્યો છે। જી હિતલ, આભાર તમામ વિગતો માટે।